બધા મોટર ઉપાડતા હતા તો આજે મેં એક હાથે ઉપાડી લીધી મોટર। क्या बात कर रहे हैं? સવારમાં વહેલા ઉઠીને જોઈ તો આ બાજુ સુરત દાદા નીકળી ગયા હતા એમપીમાં। તો આ તમારો ગુજરાતી ભાઈ પણ ફટાફટ તૈયાર થઈ ગયો ને તૈયાર થઈ નીકળી ગયો સાઈડ ઉપર। शाबाश बेटा, बहुत बढ़िया। સાઈડ ઉપર પહોંચીને મોટર ચેક કરી હતી કાલે। એ મોટરને આજે નીકળવાની હતી આપણે બહાર। ત્રણ બાજુ ત્રણ થોભલા ઊભા કર્યા અને ચેન બોધીને આપણે નીકળવાનું ચાલુ કરી દીધું મોટરને। મોટર નીકળતા હતા એટલામાં પડી ગયા બપોરના। આ લોકોને ખાવાનો ટાઈમ થઈ ગયો, એમને ખાવા બેહાડી દીધા। બાજુમાં બેહવા વાળા ખદડા નીકળ્યા, બાકી હામી નજરે થોડી થાય। ખાઈને પાછા આયા એટલી વારમાં તો આપણે નીકાળી દીધી મોટર। ત્રણ જણા મથી રહેતા તો મેં મારા એક હાથે ઉપાડી લીધી આખી મોટર। कौन है ये लोग? कहाँ से आते हैं ये? એટલામાં પડી ગઈ હોજ ને આપણે આવીએ ઘેર। બીજા દાડે વહેલા ઉઠીને મજૂરભાઈને લઈ લીધા આપણા હાથી અને હેલિકોપ્ટરમાં બેહાડીને એમને લઈ ગયા સીધા સાઈડ ઉપર। અચ્છા, કામ ચાલુ કરાવીને આપણે બીજી સાઈડે જવાનું તો આપણે નીકળી ગયા બીજી સાઈડ। પણ આ રસ્તામાં તો જુઓ, આ રોડે એવા કે તો માણસોની જગ્યાએ તો જાનવર વધારે આપણને મળે। એ ભેટું ના મારતા ગુજરાત દવાખાના મૂકવા આવવું પડશે। ઘર ભેગું થાને। બીજા ગામમાં પહોંચ્યા તો આ દેખાઈ રહી છે ટોકી, એ જે આપણે જ બનાવી છે। લાગે છે ને જોરદાર। બાકી વિચાર તો એવો છે કે મારા ઘેર આવી એક ટોકી ઊભી કરતા, પણ એટલી મોટી જગ્યા જ છે ને મારા ઘેર। ઘરવાળાને આખી જિંદગી શાંતિ પાણી ખૂટા જ ના, જમ વાપરવું એમ વાપરો। આ બાજુ તમે જોઈ રહ્યા છો આ ભાઈ છે ઊભા છે, અમારા ગામમાં પાણી છોડવાવાળા ભાઈ છે। ફટાફટ આપણે પાછા વળી ગયા નવી સાઈડ ઉપર। પાછા જો કોમ ચાલુ હતું એ કણ વાયને લોબો કરી અને ફટાફટ આપણે મોટર ચાલુ કરી દીધી। મોટર ચાલુ કરીને તો તમે જવાજબ પાઇપમાંથી આવી ગયું પાણી। કहुરિયા મહેનત કરે છે પણ માતાજી સુખી રાખે એમને। મોટરનો કરવાનો તો ટેસ્ટ એટલે 3-4 કલાક તો ચાલુ રાખવી પડે। એટલામાં આપણે ગામમાંથી બોલાવી દીધું ટેન્કર અને કહી દીધું ભાઈ તું તાર મફત પાણી ભરી જા। એને હાલ દીધું મફત પાણી, એને મોકલી દીધો ઘેર। પછી આપણે કરી દીધી મોટર બંધ અને કેબલને ફટાફટ વાળી ચોળીને બાઇક ઉપર બોધીને નીકળી જાય ઘેર। હેલો ગાઈઝ, આપણી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને લાઇક કરજો, શેર કરજો અને ફોલો કરવાનું ભૂલતા નહીં। હે રોમ રોમ બધાને। તો મળીએ બીજા વિડીયોમાં। ये बड़ी अच्छी बात कही आप।